સોલરિયન ઇન્વર્ટરને ઓનલાઈન કરવા માટે પીવી હબ 2.0 એપ્લિકેશન ડાઉનલોડ કરવું. પછી ત્યાં આગળ રજિસ્ટર અકાઉન્ટ છે ત્યાં આગળ જવાનું. પછી આઈ એમ ઓનર કરવાનું. પછી ટિક કરી આગળ આઈ એમ એન ઓનર છે ને ત્યાં આગળ પછી નેક્સ્ટ કરવાનું. પછી યુઝરનેમમાં તમારું જે નામ હોય એ નામ નાખી દો. દાખલા તરીકે પાર્ટીનું જે બી નામ હોય બરાબર. તમને પછી જે યોગ્ય લાગે એ નામ બી રાખી શકો. તેની નીચે પાસવર્ડ રાખવાનો જેથી કરીને તમને યાદ રહે ને એવો પાસવર્ડ રાખજો. કોઈ વાર ભૂલી ના જવાય એવો બરાબર. એની નીચે ફરી એકવાર કન્ફર્મ પાસવર્ડ આવે છે. પાછું એ ખાસ ધ્યાન રાખજો. 2 વાર પાસવર્ડ નાખવાનો, 1 વાર ને 2 વાર. તો પાસવર્ડ નાખ્યા પછી કન્ફર્મ પાસવર્ડ આવશે. કન્ફર્મ પાસવર્ડ નાખશો ને એટલે પછી એની નીચે સિરિયલ નંબર, દાખલા તરીકે ઇન્વર્ટરની નીચે વાઈફાઈ સ્ટિક લાગેલી છે ને જે સિરિયલ નંબરવાળી, એને સ્કેન કરવાની આવશે. સ્કેન થઈ જશે ને એટલે ટીક કેમ અવાજ આવશે બરાબર. એ પતશે એટલે પછી આગળની પ્રોસેસ આવશે કે જેમ કે આપણે જોઈ રહ્યા છીએ કે એનું ના હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો તમે, કામ લાગશે કોઈ વાર તમને બરાબર. પછી સબમિટ કરી દેશો તો બી ચાલશે. અને સબમિટ નહીં કરો અને ઈમેલ આઈડી નાખવી હશે, ઈમેલ આઈડી બી નાખી શકાય છે. એના પર કોડ આવશે, એ કોડ નાખીને સબમિટ કરી દેવાનું. પછી જે સેમ તમે આઈડી પાસવર્ડ રાખ્યો એ નાખી દેવાનો અહીંયા અને ટિક કરી દેવાની, એગ્રી કરી દેવાનું. પછી સાઇન અપ કરવાનું આવશે. ત્યાંથી અંદર જશો તમે એટલે ક્રિએટ એ પ્લાન્ટ આવશે. ક્રિએટ એ પ્લાન્ટમાં નામ, દાખલા તરીકે તમારું જે નામ હોય એ નામ રાખી દો. પછી આમાં કન્ટ્રીમાં ઇન્ડિયા સિલેક્ટ કરવાનું આવશે. પછી સિટી તમારે જે લાગતી હોય, દાખલા તરીકે કોઈ બી સિટી લાગતી હોય તમારે એ નાખી દેવાનું નામ. પછી તમારે વિલેજ મતલબ ગામ કયું લાગે તમારે, દાખલા તરીકે જે ગામ લાગતું હોય. પછી પિનકોડ તમારો જે લાગતો હોય ને એ જ નાખી દેવાનું. પછી એશિયન કોલકાતા સિલેક્ટ કરવાનું આવશે. પછી એ થઈ જાય એટલે એની નીચે કેપેસિટી આવશે. પીવી કેપેસિટી મતલબ ઇન્વર્ટર આપણા કેટલા કિલો વોટનું છે બરાબર. તો 3.3, 3.6, 4.6 કિલો જે બી કેપેસિટી હોય ને એ નાખી દેવાની. એની નીચે કરન્સીમાં INR સિલેક્ટ કરવાનું આવશે. INR. પછી યુનિટ ઇન્કમ, કે દાખલા યુનિટની આપણે કેટલી કિંમત છે એ. તો આપણે જોવા જશું તો યુનિટ ઇન્કમમાં લખવાનું આવશે 2.50 ની સમથિંગ. એ થઈ જાય એટલે સેવ કરવાનું આવશે. સેવ કરશો એટલે એડ સક્સેસફુલી થઈ જશે આપણે. પછી એની બાજુમાં એક ડિવાઇસનું ઓપ્શન આપેલું છે, તમે જોશો ને નીચેની સાઈડે તો ડિવાઇસ પર જશે એડ ડિવાઇસ આવશે. ત્યાં આગળ ટચ કરશો એટલે પછી અંદર જવાનું આવશે. ત્યાં આગળ સિરિયલ નંબર છે ને ફરી એકવાર સ્કેન કરવાનો આવશે ઇન્વર્ટરની નીચે વાઈફાઈ સ્ટિક. પછી એને કન્ફર્મ કરી દેવાનું. કન્ફર્મ કરશો ને એટલે ત્યાં આગળ ઓફલાઈન કે ઓનલાઈન શું બતાવે જોઈ લો એકવાર. પછી એને રિફ્રેશ કરવાના હોય તો 1, 2 વાર, 3 વાર, 5 વાર રિફ્રેશ કરશો ને એટલે ઓટોમેટિક ત્યાં આગળ પછી એને ઓનલાઈન એવું લખાઈને આવી જશે. તમને ખ્યાલ આવી જશે ઓનલાઈન થયું કે નહીં. અને ઓનલાઈન કરવાનું બાકી હોય તો બાજુમાં જ ઓપ્શન આપેલો ત્યાં જઈને ઇન્વર્ટરનું સિરિયલ નંબર સિલેક્ટ કરી સ્કેન કરી લો. સ્કેન કર્યા પછી કનેક્ટ નેટવર્ક કરવાનું. ત્યાં આગળ તમારે હવે રાઉટરનો આઈડી પાસવર્ડ જે બી રાખ્યો હોય ને તમે તમારા ઘરનો એ નાખવાનો. દાખલા તરીકે તમારું જે નામથી રાઉટર છે એ સિલેક્ટ કરી લેવાનું આવશે. અહીંયા એરટેલ હશે, IEDO કોઈ બી હોય. પછી એની નીચે તમારે પાસવર્ડ નાખવાનો. રાઉટરનો કોઈ બી તમે પાસવર્ડ રાખ્યો હોય ને એ પાસવર્ડ રાખશો ને પછી કન્ફર્મ નેક્સ્ટ ઓકે કરી દેવાનું એટલે થઈ જશે કમ્પ્લીટ કન્ફિગ્યુરેશન આપણું બરાબર. એ થઈ ગયું હશે એટલે પાછા તમે હોમ પર આવશો ને એટલે તમને ઓનલાઈન કાં તો ઓફલાઈન જે બી હશે એ બતાવશે. જો આપણું આ ઇન્વર્ટર કનેક્ટ થઈ ગયું છે, જો અત્યારે હાલમાં થઈ ગયું છે. ઓનલાઈન નોર્મલ બતાવે છે ને અત્યારે. એટલે આપણું ઇન્વર્ટર છે ને રાઉટર જોડે બી કનેક્ટ થઈ ગયું. આઈડી પાસવર્ડ કમ્પ્લીટ બની ગયો. અહીંયા બી આપણને બતાવે ઇન્વર્ટર બી શો થવા માટે